જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિશ્લોક. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ ભગવાન. કેમ છો દયાળુ? મજામાં છો ને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તુલસીજી. કેમ છો? મજામાં છો ને? જય સ્વામિનારાયણ. આજે હું બનાવવાની છું ખીચડી, યેલો ખીચડી ને રીંગણ બટેટાનું શાક. તો શાક છે ને એ કુકરમાં વઘારવાની છું ને ખીચડી છે ને એ મેં આજે હાંડીમાં બનાવી છે. એટલી મસ્ત બની છે, તમને બતાવું કેટલી ફાઇન ચડે છે ધીરે ધીરે. એટલે એટલી ફાઇન ખીચડી બનવાની છે આજે. તો જો તમારી પાસે હાંડી હોય તો પ્લીઝ તમે લોકો પણ બનાવજો ખીચડી. ને સ્પેશિયલી છે ને અમે લોકો કાઠિયાવાડી બાજુ અમારે મગની દાળની ખીચડી વધારે જમે, એટલા માટે મગની દાળની ખીચડી જ અમે બનાવીએ છીએ. ક્યારે તુવેરની દાળની તો ક્યારેક જ હું બનાવું છું. ચોખાને દાળને ધોઈ ને 5 થી 10 મિનિટ પલાળી રાખી હતી ને પછી પાણી ગરમ થઈ ગયું ને એટલે એમાં નિમક ને ખીચડી મૂકી દીધી. પછી છે ને એમાં હળદર મૂકી ને એમાં છે ને મેં ઘી મૂક્યું ને ચડવા દેવાની. અને આમાં છે ને માટીના વાસણમાં હંમેશા ડબલ પાણી જાય. પ્લીઝ તમે ધ્યાન રાખજો, વધારે પાણી મૂકવાનું, ઓછું પાણી નહીં મૂકવાનું માટીના વાસણમાં. ચાલો હું હવે બટેટા અને રીંગણનું શાક પણ વઘારી લઉં. આ છે મારા મમ્મીના ફેવરેટ રીંગણ, કે મારા મમ્મીને રીંગણ બહુ જ ભાવે. તો મેં આ રીંગણ છે ને ફાલ્કનમાં ગઈ હતી ને તો ત્યાંથી લાવી છું ને આવી રીતે કટકા કરી લીધા છે. આજે રીંગણ બટેટાનું શાક બનાવવાની છું. કે ઘણા બધા મને મંદિરે મળે છે ને તો કહે છે કે તમે પ્લીઝ રીંગણ બટેટાનું શાક અમારાથી સારું નથી બનતું, તો તમે કેવી રીતે બનાવો છો એ કે અમને રેસીપી શેર કરજો. તો એટલા માટે ઘણો ટાઈમ પછી રિપીટ આ રેસીપી છે. પણ માફ કરજો કે ઘણા બધાની શું કહેવાય ડિમાન્ડ છે કે હું રીંગણ બટેટાનું શાક ની રેસીપી શેર કરું. કે હવે છે ને થોડોક ટાઈમ રહી ગયો છે ચતુર્માસને, એટલા માટે. તો તેમાં મૂકવાનું તેલ 1.5 ટેબલ સ્પૂન, ઘી મૂકવાની છું ટીસ્પૂન, કે મેં માપ્યું છે ટીસ્પૂન ઘી મૂકવાનું. ને ગરમ થઈ જાય ને તેલ એટલે તેમાં છે ને રાઈ ને જીરું મૂકવાનું, પણ રાઈ ઓછી મૂકવાની. જીરોનો વઘાર પણ તમે કરી શકો છો. જો આપણે લેમન ના મૂકીએ ને તો મરચું ઊભું થઈ જાય, એટલે હું લેમન એમાં મૂકીશ. હમણાં જ મેં ગ્રાઇન્ડ કર્યું લીલું મરચું. જો અહીંયા તેલ થઈ ગયું છે, આ માટે મેં રાઈ મૂકી. જીરું 1/2 ટીસ્પૂન, લાલ મરચા ને આદુ ને મરચા. મરચું મૂક્યું. હવે આદુ છે ને થોડું વધારે મૂકવાનું, આદુ વધારે મૂકવાનું ને આવી રીતે ને લીમડો. મારી પાસે છે ને સૂકો લીમડો હતો એટલે મેં રીંગણને 2-3 પાણીથી ધોઈ લીધા હતા. ત્યારે આપણે રીંગણ સમારીએ ને પહેલાં જ ફાઇન રીતના ધોઈ લેવાના. એમાં ધાણા પાવડર મૂકવાના 1.5 ટીસ્પૂન, પછી હળદર, એક ટીસ્પૂન લાલ મરચું મૂક્યું. હવે એમાં નિમક મૂકવાનું 1.5, કેમ કે થોડું રસાવાળું બનશે એટલા માટે પાણીના ભાગનું પણ મેં નિમક મૂક્યું છે. હવે છે ને એને આવી રીતે થોડું હલાવી લેવાનું ને પ્લીઝ ગેસ સ્લો કરી દેવાનો ને પછી આવી રીતે હલાવી લેવાનું. અને તમે તીખું જમતા હોય તો પણ વધારે મૂકવાનું ને ઓછું જમતા હોય તો ઓછું ચટણી મૂકવાની. ને ગોળ જમતા હોય તો ગોળ મૂકવાનો, પણ આ શાકમાં છે ને ગોળ ના જાય, અમે નથી મૂકતા ગોળ.
કે ઓલરેડી સુગર છે ને બટેટામાં હોય છે. જે ડાયાબિટીક હોય ને એના માટે સારી નહીં સુગર, એટલા માટે આવી રીતે છે ને 1 મિનિટ હલાવી લેવાનું ને ઢાંકી દેવાનું. મિક્સ કરી ને ફરીથી 1 મિનિટ રાખી દેવાનું. એવી રીતે કરીને 2 થી 3 મિનિટ કરવાનું, એટલે ફાઇન ત્યાં છે ને મસાલો શાકમાં ચડી જાય. તો 1 મિનિટ થઈ ગઈ. ફરીથી આવી રીતે હલાવી લેવાનું, એટલે છે ને મસાલો સરસ એમાં ચડી જાય. ફરીથી 1 મિનિટ રાખી દેવાનું. એ મારી ખીચડી પણ રેડી થઈ ગઈ છે મસ્તની. ગેસ બંધ કરી દીધો છે ને. હવે મેં આજે ઢીલી ખીચડી બનાવી. મેં છે ને આજે છે ને મેં અડધું ટમેટું જ મૂક્યું, કે શાક છે ને થોડું છે એટલા. એમાં થોડું પાણી મૂકી ને ઢાંકી દેવાનું, એટલે શાક છે ને મસ્તીનું થઈ જાય. આજે બહુ રસાવાળું પણ નથી બનાવવાની ને કોરું મોરું પણ નથી બનાવવાની. આમાં છે ને તમારો રસો એકદમ મસ્તનો ઘાટો થઈ જશે. 2 વિસલ છે ને કુકરને કરવાનું બંધ, ને 2 વિસલ થવા દેવાની ને બંધ કરી દેવાનું. જો શાક મસ્તનું ચડી ગયું છે, એકદમ ફાઇન ગળી ગયું છે. હવે છે ને એમાં ધાણા મૂકી દેવાના. ચાલો આજે કાઠિયાવાડી ડિનર તૈયાર છે. હવે છે ને રોટલી બનાવી લઉં. ચાલો કાઠિયાવાડી ડિનર તૈયાર છે. હવે હું છે ને રોટલી બનાવી લઉં. સબસ્ક્રાઇબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.